वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षट्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, વૈશાખ સુદ ચતુર્દશી એ દરેક વૈષ્ણવ સંપ્રદાયમાં નરસિંહ ચતુર્દશીના નામથી મનાવવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 79માં શ્લોકમાં કહે છે કે એકાદશીનામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત કૃષ્ણ જન્મદિનાનામ શિવરાત્રેષ્ટ ઉત્સવ. અર્થાત કે સર્વે જે એકાદશીઓ તેમનું વ્રત જે તે આદર થકી કરવું તથા જન્માષ્ટમીનું વ્રત તથા શિવરાત્રિનું વ્રત તે પણ આદર થકી કરવું અને એ વ્રતના દિવસે મોટા ઉત્સવ કરવા. અહીં ભગવાન સ્વામિનારાયણે આદિ શબ્દનો પ્રયોગ કરી એવું કહેલું છે કે ચૈત્ર સુદ નવમી, વૈશાખ સુદ ચતુર્દશી તથા ભાદરવા સુધી દ્વાદશી, વામન દ્વાદશી, એના વ્રત પણ અમારા આશ્રિતોએ કરવા, એવું સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થદીપિકા ટીકામાં કહે છે. વૈશાખ સુદ ચતુર્દશીના દિવસે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયું હતું. શ્રીમદ નારાયણ ભગવાન અર્થાત કે ભગવાન શ્રી હરિ પોતાના ભક્ત પ્રહલાદજીની રક્ષા કરવાને અર્થે અને હિરણ્યકશિપુનો વધ કરવાને અર્થે સ્તંભ પાડીને પ્રગટ થઈ હિરણ્યકશિપુનો સંધ્યા સમયે વધ કરે છે. શાસ્ત્રોની અંદર આ વૈશાખ સુદ ચતુર્દશીના દિવસે ઉપવાસ કરનારાને કરોડો એકાદશી કર્યા બરાબર ફલની પ્રાપ્તિ થાય છે. જેમ કે નરસિંહ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે વૈશાખસ્ય શુક્લ પક્ષે ચતુર્દશ્યામ નરસિંહ જન્મની ઉપોષ્ય યહ નર ભક્ત્યા એકાદશી શતમ ફલમ. અર્થાત કે વૈશાખ માસના શુક્લ પક્ષની ચતુર્દશી અર્થાત કે નરસિંહ જયંતિના દિવસે જે મનુષ્ય ભક્તિપૂર્વક ઉપવાસ કરે છે તેને 100 એકાદશી કરવાના ફલની પ્રાપ્તિ થાય છે. સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે ચતુર્દશ્યામ નરસિંહસ્ય યહ કરોતિ વ્રતમ નરઃ કોટી એકાદશી ફલ પ્રાપ્તિર નાત્ર કાર્ય વિચારણા. અર્થાત કે જે મનુષ્ય નરસિંહ ચતુર્દશીનું વ્રત કરે છે તેને કરોડો એકાદશી કરવાના ફલની પ્રાપ્તિ થાય છે, તેમાં કોઈ પણ જાતની શંકા નથી. વિષ્ણુ પુરાણમાં ભગવાન વેદવ્યાસજીના પિતા મહર્ષિ પરાશર કહે છે કે નરસિંહ જયંતી વ્રતમ સર્વ પાપ પ્રણાશનમ. અર્થાત કે નરસિંહ જયંતીનું વ્રત તમામ પાપોને નાશ કરનારું છે અને મહા પુણ્યદાયક છે. આ પ્રમાણે ભક્તો પુરાણોની અંદર એવા વચનો જોવા મળે છે કે વૈશાખ સુદ ચતુર્દશીના દિવસે જે પણ કોઈ ભગવદ ભક્ત ઉપવાસ કરે છે અથવા તો એ દિવસે ફરાળ કરે છે કે ફલાહાર કરે છે, અન્નને ગ્રહણ નથી કરતો, તેને કરોડો કરોડો એકાદશી કર્યા બરાબર ફલની પ્રાપ્તિ થાય છે. માટે ભક્તો, વૈશાખ સુધી ચતુર્દશીના દિવસે તમે બધા જ નરસિંહ જયંતીનો ઉપવાસ કરજો. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણમાં પોતાના સમસ્ત આશ્રિતોને આ નરસિંહ જયંતીનો પૂર્ણ ઉપવાસ કરવાની આજ્ઞા આપે છે. કેટલાક સંપ્રદાયની અંદર એવી રીતિ છે કે સંધ્યા સમયે નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થઈ જાય પછી પારણા કરી લેવા, પરંતુ ભગવાન સ્વામિનારાયણ ના પાડે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે અમારા આશ્રિતોએ નરસિંહ જયંતીનો પૂર્ણ ઉપવાસ કરવો. જે કોઈ અશક્ત છે, અસમર્થ છે, એ લોકો જ સંધ્યા પછી પારણા કરી શકે છે, પરંતુ જે લોકો સમર્થ છે એ લોકોએ તો નરસિંહ જયંતીનો પૂર્ણ ઉપવાસ કરવાનો છે. માટે ભક્તો, આ દિવસે તમે બધા જ ઉપવાસ કરજો, નરસિંહ ભગવાનનું પૂજન કરજો,
જેથી તમને પણ કરોડો કરોડો એકાદશી કર્યાના ફલની પ્રાપ્તિ થશે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.